દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત સહિત સુરત હાઈ એલર્ટ પર મુકાયું છે। શહેરની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ પોલીસે ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે। એઆઈ કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે। તેમાં શહેરના 1100 જેટલા હિસ્ટ્રી શીટરોના ડેટા પણ અપલોડ કરાયા છે। 1600થી વધુ સીસીટીવી કેમેરા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ કેમેરા દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે। એટલું જ નહીં, જાહેરનામાનો ભંગ કરનાર સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। बम ब्लास्ट बाद सूरत पुलिस एलर्ट मोड पर जोवा मળી રહી છે। देशभर कहो कि गुजरातમાં કહો હાઈ એલર્ટ જાહેર તો થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત જે એક મિની ભારત તરીકે ઓળખાય છે, વિવિધ રાજ્યોથી સુરતમાં લોકો આવીને વસે છે, તેવામાં 1600થી વધુ સીસીટીવી કેમેરાઓથી નાનામાં નાની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે। ડીસીપી કરણ વાઘેલા સર હાલ આપણી સાથે છે, આપણે એમનીથી વાત કરીને જાણીએ। સર, 1600થી વધુ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરાય રહ્યો છે। અત્યારે દિલ્હી બ્લાસ્ટ થયું છે, આપણે જાણીએ છીએ સુરતમાં કઈ રીતની સાવચેતી, તકેદારીના પગલાં? દિલ્હી ખાતે બનેલા બનાવ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે। સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં જે તમામ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા 1400થી વધુ કેમેરા અને એ ઉપરાંત સુરત સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરા લાગેલા હતા, ટોટલ 2000થી વધુ કેમેરા દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા પોલીસ ભવન ખાતેથી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા સીધું જ તમામ વિસ્તારોનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। અને એમાં મુખ્યત્વે જેટલા પણ આપણા પબ્લિક પ્લેસીસ છે, ખાસ કરીને રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, આપણા લોકોનો જમાવડો વધારે ભેગા થતો હોય એવા ગાર્ડન એરિયા છે, જ્યાં લોકોના ટોળા વધારે ભેગા થાય, જેમ કે આપણો ભાગળ એરિયા છે, એવા તમામ વિસ્તારો ઉપર સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ દ્વારા સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે। આની સાથે સાથે ફેસ રિકગ્નિશન કેમેરા જે આપણા અલગ અલગ મેજર બસ સ્ટેશન, રેલવે સ્ટેશન પર લગાવેલા છે, એ ફેસ રિકગ્નિશન કેમેરાની અંદર પણ સુરત શહેરના તમામ હિસ્ટ્રી શીટર, તમામ નાસ્તા ફરતા આરોપી, તમામ મેજર ક્રાઇમના આરોપીઓ છે, એમનો ડેટાબેઝ અપલોડ કરવામાં આવ્યો છે। અને આવા આરોપીઓની કોઈપણ સંજોગોમાં જો મુવમેન્ટ બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન તરફથી થશે તો એ તાત્કાલિક કમાન્ડ એન્ડ કંટ્રોલને એલર્ટ મેસેજ મળશે ને એવા આરોપીઓ ઉપર પણ ડાયરેક્ટ અહીંથી નજર રાખવામાં આવી રહી છે। આની સાથે સાથે અન્ય કામગીરીની વાત કરીએ તો પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં રાત્રિ દરમિયાન રાત્રિના 9:30થી 11:30 દરમિયાન સતત વ્હીકલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને લેટ નાઇટ કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત શહેરમાં છેલ્લા 30 વર્ષમાં જેટલા પણ ગુનાઓ દાખલ થયા છે, એવા ગુનાઓમાં જે પાસાના, ટાડાના, એનડીપીએસના એ તમામ આરોપીની 1-to-1 વોચ રાખવામાં આવી રહી છે અને 1-to-1 એમના ડોઝિયર્સ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે। અને પ્રિવેન્ટિવ કામગીરીની વાત કરીએ તો વાહન ચેકિંગની સાથે સાથે સમગ્ર સુરત શહેરમાં જે ભાડા કરાર અંગેનું જાહેરનામું પોલીસ કમિશનર સાહેબનું છે અને એની સાથે સાથે સીસીટીવી કેમેરાનું જાહેરનામું, એ અનુસંધાને છેલ્લા 3 દિવસની અંદર 200થી વધુ કેસો, જાહેરનામા ભંગના કેસો કરવામાં, ગઈકાલના એક જ દિવસની અંદર જાહેરનામા ભંગના 125 જેટલા કેસો કરવામાં આવ્યા છે। હતા ડીસીપી કરણ વાઘેલા, જેમણે મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેરનામાનો જે ભંગ થયો હતો તેની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે। 1600થી વધુ સીસીટીવી કેમેરાનો એટલે કે હ્યુમન સોર્સિસ સાથે સાથે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ સુરત પોલીસ દ્વારા અત્યારે સુરત શહેરની સુરક્ષા પાછળ સતર્કતા જોવા મળી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।